હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું। આજે તમારી સાથે નવી રેસીપી લઈને આવી ગઈ છું। ઝટપટ ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવી આપણે મહેમાન હોય કે હલકી ફૂલકી થોડી એવી ભૂખ લાગી હોય તો ઝટપટ બની જતી આ ભેળની રેસીપી। તો જો આપણે હે ને બહાર ક્યાંક જવા હોય ને તો આ ચાટ ભેળ ખાવાનું તો બધાને મન થાય જ છે। તો એટલા માટે આપણે આજે ઘરે ભેળ બનાવી અને તમારી સાથે રેસીપી શેર કરીશું। તો જો આપણે આ જે શેકેલા ચણા આવે છે તે લઈ લીધા છે। મસાલાવાળા લેવા હોય તો મસાલાવાળા ને આ રીતે સાદા લેવા હોય તો સાદા। આ પણ આપણે ક્યારેક ઘરે બનાવી અને તમારી સાથે રેસીપી શેર કરીશું। આજે આપણે તૈયાર લીધા છે। તો જો આપણે ચણા લઈ લીધા છે ચપેલા, એમાં આપણે જોશે ઝીણી કાપેલી ડુંગળી, ટામેટું અને એક લીંબુનો રસ। તો હાલો આપણે આમાં એડ કરી દઈએ। જો આપણે આમાં ડુંગળી ટમેટા એડ કરી દીધા છે, હવે આપણે આમાં મસાલા એડ કરશું। મસાલામાં આપણે ખાલી લાલ મરચું અને ધાણા જીરું એડ કરવું હોય તો ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું, બાકી કોઈ પણ વસ્તુ આપણે એડ નથી કરવાની। એકદમ ઝટપટ બની જતી આપણી આ ભેળ છે તૈયાર। તો આપણે જો સ્વાદ અનુસાર મીઠું નાખશું। તો હવે આપણે જરૂર પડશે એટલું લાલ મરચું એડ કરી દઈશું આમાં। હવે આપણે લીંબુનો રસ જે રાખ્યો તો લીંબુ કાપીને એ લીંબુ એડ કરી દઈશું આમાં। બી હોય તો બી કાઢી લેવાના છે આપણે। જો આપણે બધું એડ કરી દીધું છે, હવે સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે। જો આપણી સરસ થઈ ગઈ છે ભેળ તૈયાર। તો આમાં આપણે કોથમીર ઉપરથી એડ કરવી હોય તો કરવાની, અને ન કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો। આપણે કોથમીર એડ નથી કરતા। તો હવે આપણે જે બહાર ખાતા હોય એવો લુક બનાવવા માટે આપણે આ રીતે પેપરને આ રીતનો કોન જેવો શેપ આપી દઈશું। તમે જોઈ શકો છો આપણે આ રીતનો શેપ આપી દીધો છે પેપરને, અને આમાં આપણે હવે ભરી લઈશું ભેળ, અને બહાર ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવશે। તો હાલો થઈ ગઈ છે આપણી ભેળ તૈયાર। તો આમાં આપણે એડ કરી દઈશું। તો જો આપણી સરસ ભેળ થઈ ગઈ છે તૈયાર ને આપણે કમ્પ્લીટ કરી લીધી છે। જો આપણી સરસ ભેળ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને હાલો હવે આપણે મોઢામાં આવી જાય છે પાણી, તો આપણે ખાવા માટે રેડી થઈ જઈએ। તો જો આપણી સરસ ભેળ થઈ ગઈ છે તૈયાર। તો હાલો હવે ઝટપટથી ખાઈ લઈએ, અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને એકદમ 5 મિનિટમાં બની જાય તેવી ભેળ થઈ ગઈ છે તૈયાર। અમારી આ ભેળનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ જરૂરથી કરજો। હાલો તો બાય બાય।